तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં હું કૃતિ સરૈયા આપ સૌનું સ્વાગત કરું છું. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, પહેલી વાનગીનું નામ છે પનીર લોલીપોપ. આ એક એવું સ્ટાર્ટર છે કે જેની અંદર આપણને ભારતીય સ્વાદ પણ મળવાનો છે અને આધુનિક પ્રેઝન્ટેશન પણ મળવાનું છે અને આ બંનેનું આજે સુંદર મિલન થવાનું છે. એક કોડિયો લો અને આપણા મોઢામાંથી વાહ શબ્દ નીકળી જાય ને એવી આ વાનગી છે. અને તમે જાણો છો પનીરના કેટલા બધા ફાયદા છે. તો ચાલો આવી પોષણક્ષમ વાનગીની શરૂઆત કરીએ, મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર જિજ્ઞાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. દર વખતે તમે અલગ અલગ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડતા જ હોવ છો અને આજે પણ નામ સાંભળીને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને બાળકોથી લઈને મોટી ઉંમરના દરેકને ભાવે એવી આ વાનગી છે પનીરની લોલીપોપ. તો હવે સૌથી પહેલા તો છે ને થોડું વાનગી વિશે હજી અમને જણાવો તો વધારે મજા પડશે. હા, શ્યોર. પનીર લોલીપોપ એટલે મેઇન ઇન્ગ્રેડિયન્ટ તો પનીર છે. બિલકુલ. કે જે ડાયટ ઉપર છે, કે જેને હેલ્ધી પ્રોટીન કંઈક લેવું છે અને એવરીડે પનીર ખાવું છે 200 ગ્રામ 250 ગ્રામ અને એકની એક રેસીપી થઈને કંટાળી ગયા છે તો એમને એક આ હેલ્ધી વર્ઝન મળશે પનીરનું. એટલે આટલી સરસ મજાની વાનગી છે અને હજી આના વિશે આપણે ઘણી બધી વાત કરવાની છે. વાનગી બનાવતા બનાવતા સરળ રીત પણ જાણીશું અને વાત પણ કરીશું. સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે પનીર લીધું છે, કોર્નફ્લોર છે, આ કોર્નફ્લેક્સ છે અને સાથે મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને આપણા બેઝિક મસાલા. ઓકે. હવે આપણે સૌ પ્રથમ કોર્નફ્લોર સ્લરી બનાવીશું. એમાં આપણે આ 3 ચમચી કોર્નફ્લોર લીધો છે. એમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી મરી પાવડર. પનીર થોડું ફ્લેવરલેસ હોય એટલે આ બધા મસાલા પનીરને થોડી ફ્લેવર આપે. સાથે આપણે એડ કરીશું સ્વાદ મુજબ મીઠું. એમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને એની થીન સ્લરી બનાવીશું. જીનાબેન, ઘણા બધાએ છે ને વેજીટેબલ લોલીપોપ ટ્રાય કરી હશે કે બધા જ વેજીટેબલ્સની લોલીપોપમાં શેપ આપીને ટ્રાય કર્યું હશે. પણ આજે આપણે પનીરની લોલીપોપ બનાવવાના છે. તો આ સાથે બીજા વેજીટેબલ્સ એડ કરીને કે કંઈ હજી ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો આપણે શું વેરિએશન લાવીશું? આપણે પનીર જ યુઝ કરવું છે અને સાથે વેજીટેબલ પણ લેવા છે તો આપણે સાથે ટોમેટો કેપ્સિકમ લઈ શકીએ અને ટોમેટો કેપ્સિકમ પનીરનું લેયર કરીને પણ લોલીપોપ બનાવી શકીએ. ઓકે. જો કૃતિ, આપણી સ્લરી રેડી છે. આપણે આટલી પતલી સ્લરી બનાવવાની છે. એમાં લગભગ 5-7 ચમચી જેવું જ પાણી યુઝ થશે, વધારે પાણી યુઝ નહીં થાય. હવે આપણે આ ટૂથપીક લીધી છે જે આપણે પનીરમાં આ રીતે લગાવી દઈશું. આપણે જેટલી પણ લોલીપોપ બનાવી છે એટલી આપણે ટૂથપીક યુઝ કરી લેવાની. અને આને આપણે ટૂથપીક સાથે જ ફ્રાય કરીશું. આપણા પનીર રેડી છે. હવે આને આપણે આ સ્લરીમાં ડીપ કરવાના છે. આપણી ટૂથપીક પનીરમાંથી નીકળે નહીં એવી રીતે આપણે એને આ રીતે ડીપ કરીશું અને પછી આ કોર્નફ્લેક્સમાં આ રીતે આપણે રગદોળી લઈશું. જો લાગી ગયા ફાઇન કોર્નફ્લેક્સ. અને પછી આપણે એને ગરમ તેલમાં તળવા માટે મૂકીશું. ઓકે.
અને આપણે કદાચ તળેલા નથી ખાવા તો આપણે એને એર ફ્રાયરમાં બી કરી શકીએ અને સેલો ફ્રાય પણ કરી શકીએ. જિજ્ઞાબેન, તમે કુકિંગ એક્સપર્ટ તો છો, પણ સાથે સાથે જો મારે તમને એક ટેગ આપવું હોય, એક નામ આપવું હોય, તો તમને ઇન્સ્ટન્ટ વાનગીના એક્સપર્ટ પણ હું કહી શકું. થેન્ક યુ કૃતિ. જોરદાર ભૂખ લાગી હોય તો ફટાફટ બની જાય. બિલકુલ. અને જેટલા પણ લોકો ઘરની બહાર રહેતા હો, ભણવા માટે ગયા હોય કે પછી જોબ માટે, અને ત્યારે એ લોકોને સાંજે જમવામાં ઘણો બધો પ્રશ્ન રહેતો હોય છે કે શું ખાવા બનાવ. પણ જો આવી રીતના જાતે બનાવવાનું હોય એટલે બધું આવડતું પણ ના હોય, એટલે આવું કંઈક ઇન્સ્ટન્ટ મળે તો છોકરાઓ જાતે કરી પણ શકે અને કંઈક નવું વર્ઝન પણ મળે. બિલકુલ. કોર્નફ્લેક્સની જગ્યાએ આપણે બ્રેડ ક્રમ્સ લેવા હોય તો એ પણ લઈ શકાય. ઓકે. થોડા હેલ્ધી વર્ઝન માટે આપણે કોર્નફ્લેક્સ લીધા છે. એને ઉલટાવી પલટાવીને ફાઇન ક્રિસ્પી કરી લઈએ. જો અમુક તો ફાઇન ગોલ્ડન થઈ ગઈ છે. તળાઈ જાય છે પણ ફટાફટ. થોડી સ્લો ફ્લેમ પર તળવી પડે એટલે થોડી ક્રિસ્પી થાય. જો કૃતિ ગોલ્ડન કલર દેખાય છે પનીર અને કોર્નફ્લેક્સ બંનેનો. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. હવે આપણા કોર્નફ્લેક્સ પણ કૃતિ પનીરની જેમ થોડા ટેસ્ટલેસ હોય, જે આપણે સિરિયલ્સમાં યુઝ કરતા હોય એ હોય. એટલે એને થોડી ફ્લેવર આપવા માટે આપણે એની ઉપર આવી રીતે થોડું થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. અને ભાવતો હોય તો આપણે થોડો ચાટ મસાલો પણ યુઝ કરી શકીએ. આપણી પનીર લોલીપોપ રેડી છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. બિલકુલ. કૃતિ આપણી પનીર લોલીપોપ રેડી છે. યસ. જિજ્ઞાબેન ખૂબ જ સરસ પ્રેઝન્ટેશન પણ કર્યું છે, અને આ સાથે આટલી સરસ વાનગીની ખૂબ જ સરળ રીત અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો પનીરની લોલીપોપ રેડી થઈ ગઈ છે. આપણે બહાર જઈએ ને તો સ્ટાર્ટર આપણા બધાનું આ ફેવરેટ તો હશે જ, અને હવે બહાર જેવું સ્ટાર્ટર જો ઘરે મળતું હોય તો પછી ટ્રાય કેમ ના કરીએ.
ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કેવી બની પનીરની લોલીપોપ. અને દોસ્તો બીજી વાનગી બનાવવા જઈ રહ્યા છે જિજ્ઞાબેન, ડ્રેગન પોટેટો. તો ચાલો એની રીત પણ જાણીશું, પણ એક નાનકડા બ્રેક બાદ. મળીએ છે જલ્દી જ વિરામ બાદ. પનીર લોલીપોપ બનાવવાની સામગ્રી: પનીર, કોર્નફ્લેક્સ, કોર્નફ્લોર, મીઠું, લાલ મરચું, ઓરેગાનો, પાણી. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.